સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, આપણે મૂડીવાદનો પરિચય મેળવીએ છીએ. આપણે જોયું છે કે મૂડી ઉત્પાદનનું એક સાધન છે. ઉત્પાદનના મેઇન 4 સાધનો આપણે કહીએ છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ક્ષમતા. તેમાં મૂડી ઉત્પાદનનું એક સાધન છે. તો મૂડીવાદ કઈ રીતે? આપણે જમીનવાદ નથી સાંભળ્યો કે શ્રમિકવાદ નથી સાંભળ્યો, પણ થોડું આપણે બેકગ્રાઉન્ડમાં એ લઈએ કે જ્યારે આર્થિક ઇતિહાસના કોઈ પણ તબક્કામાં ઉત્પાદનનું કોઈ સાધન મહત્ત્વનું રહ્યું હોય, એ સમયે આર્થિક પ્રવૃત્તિઓમાં એ સાધનનું મહત્ત્વ ઘણી રીતે વધી જાય છે અને અર્થતંત્ર પર એ સાધન ધરાવતી વ્યક્તિનું પ્રભુત્વ રહે છે. જેમ કે એક સમય એવો હતો કે ઉત્પાદનનું કુદરતી સાધન જમીન જેની પાસે હોય એ વ્યક્તિ પ્રભાવશાળી રહેતી. સામંતશાહી જમીનદારી પદ્ધતિ એ અર્થતંત્રનો આર્થિક ઇતિહાસનો એક સમયગાળો છે. તેવી રીતે ઉત્પાદનના સાધનમાં મૂડી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એવી વિચારધારા ધરાવતો વર્ગ અને એવી વિચારધારા એ મૂડીવાદ કહેવાય છે. એટલે ઉત્પાદનના સાધનમાં મૂડી મહત્ત્વની છે એવું વિચારધારા માનવાની સ્થિતિ એ મૂડીવાદ. આ મૂડીવાદ આમ તો એવી પરિસ્થિતિ છે કે જેમાં કોઈ પણ પ્રકારના બાહ્ય નિયંત્રણો નથી હોતા. એટલે આપણે એને એમ કહી શકીએ કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની શરૂઆત એ મૂળભૂત મૂડીવાદ જ છે. તે પછી સાધનો ઓછા લાગવા, જુદી જુદી વિચારધારાઓનો અનુભવ થવો, એ બધા પછી અલગ અલગ આર્થિક પદ્ધતિઓનો વિકાસ થયો, પણ મૂળભૂત રીતે મૂડીવાદ છે. મૂડીવાદને કેવી રીતે ઓળખશું? આજે આપણે મૂડીવાદના લક્ષણો જોઈએ. ફીચર્સ ઓફ કેપિટાલિઝમ. મૂડીવાદના લક્ષણો એકે એક લક્ષણ એટલું મહત્ત્વનું અને આર્થિક પ્રવૃત્તિઓ પર એટલું પ્રભાવક રહ્યું છે કે એ એક અલગ સંસ્થા તરીકે ઓળખાય છે. આ મૂડીવાદના લક્ષણો મૂડીવાદની સંસ્થાઓ પણ કહેવાય છે. આ મૂડીવાદી લક્ષણો કયા કયા છે એનો આપણે પરિચય મેળવીએ. ફીચર્સ ઓફ કેપિટાલિઝમ, જેમાં સૌથી પહેલું આવે છે લક્ષણ એ છે પ્રાઇવેટ ઓનરશિપ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિની હોવી. એટલું જ નહીં, આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ પણ એના માલિક દ્વારા નક્કી થાય, એ મૂડીવાદી સ્વતંત્રતા. ધારો કે મારી પાસે ઉત્પાદનનું કોઈ સાધન છે, પણ એના વિશેનો ઉપયોગ, એના વિશેનો નિર્ણય જો હું ન કરી શકું તો એ મૂડીવાદ અથવા તો એ સ્વતંત્રતા ન કહેવાય. આ મૂડીવાદી સ્વતંત્રતાનું એક મહત્ત્વનું લક્ષણ છે કે ઉત્પાદનના સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો. દાખલા તરીકે ઉત્પાદનનું સાધન જમીન કોઈ પાસે હોય, કોઈ પાસે મકાનો હોય, કોઈ પાસે નાણાકીય બચતો હોય, અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ કોઈ સત્તા નક્કી કરે, કોઈ આયોજન પંચ નક્કી કરે, તો એ મૂડીવાદ નથી રહેતો. તો આ મૂડીવાદની મુખ્ય સંસ્થા છે, એનું મુખ્ય ઓળખ જ એ છે કે માત્ર ઉત્પાદનની સાધનોની માલિકી નહીં, પણ એ ઉત્પાદનના સાધનો કઈ રીતે, ક્યાં અને કઈ વસ્તુના ઉત્પાદનમાં લગાવવા એ નિર્ણય લેવાની સ્વતંત્રતા. આ જ મૂડીવાદ બને છે. જો આવું ન હોય, સ્વતંત્ર રીતે વિચારવાની સ્થિતિ ન હોય, તો એ મૂડીવાદ જ નથી રહેતો.
આપણે આગળનું બીજું લક્ષણ જોઈએ. બીજું લક્ષણ છે પ્રોફિટ ઇઝ ધ મોટિવ. નફો ઉત્પાદનની પ્રક્રિયાનું એક ચાલક બળ છે. નફો એટલે ઉત્પાદક જ્યારે ઉત્પાદન કરે છે અને વેચાણમાંથી જે ખર્ચ બાદ કરતાં વધે તે નફો, એ નફાના આધારે જ દરેક નિર્ણય લેવાય છે. પણ નફો એટલે માત્ર આટલો સીમિત અર્થ જ નથી. દરેક ગ્રાહક તેને વધુમાં વધુ સંતોષ મળે, ઓછી કિંમત ચૂકવીને વધારે વસ્તુઓ મળે એ પ્રમાણે નક્કી કરે છે. દરેક વ્યાપારી ઓછી વસ્તુનું વેચાણ કરીને વધારે નફો મેળવે એ પ્રમાણે નક્કી કરે છે. દરેક શ્રમિક ઓછો શ્રમ કરીને વધારે વળતર વેતન મેળવે એવી રીતે નક્કી કરે છે. તો આ દરેક રીતે જ્યાં ઓછો ખર્ચ કરીને વધુ મેળવવાની ઈચ્છા છે એ આ નફાનું ચાલક બળ છે. નફો કમાવાના હેતુથી જ ઉત્પાદકો રોકાણ કરે છે, બચત કરે છે અને નફો મળશે એ હેતુથી ઉત્પાદનની પ્રક્રિયા નક્કી થાય છે. અન્ય તુલનાત્મક આર્થિક પદ્ધતિઓમાં નફો ન પણ હોય. દાખલા તરીકે કોઈ સરકારી સાહસ છે તો સમાજ કલ્યાણ એનો મુખ્ય હેતુ હોય છે. નફો થઈ શકે પણ નફો ન પણ થાય અને સમાજ કલ્યાણનો હેતુ હોય છે. પણ મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં માત્ર નફો જ હેતુ હોય છે અને એના આધારે દરેક નિર્ણયો લેવાય છે. અને આ નિર્ણયો, આ જે નફાનો હેતુ છે એના આધારે ઉત્પાદકો ઓછા ખર્ચે ઉત્પાદન કરે છે, સાધનોનો બગાડ ન થાય એવી રીતે ઉપયોગ કરે છે, સ્થાપેલી ઉત્પાદન ક્ષમતા એટલે કે ઉત્પાદનના જેટલા સાધનો હોય એનો મહત્તમ ઉપયોગ થાય અને વધુમાં વધુ ઉત્પાદન થાય એ રીતે નિર્ણય લેવાય છે. દરેક શ્રમિક તેની પાસેનો સમય તેને વધારે વેતન મળે એ જગ્યાએ રોકે છે. આમ ઉત્પાદનનું જે ડિસિઝન લેવાની આખી પ્રક્રિયા છે એ નફાના હેતુથી નક્કી થાય છે. અને આ રીતે જે ડિસિઝન લેવાય છે એ સૌથી મહત્ત્વનું એનું એક સાથેની ઓળખ કહી શકાય કે આ વ્યાપારી કહીએ, ઉત્પાદક કહીએ, ગ્રાહક કહીએ, શ્રમિક કહીએ કે જમીનના માલિક કહીએ, ઉત્પાદનના બધા જ સાધનો ઇકોનોમિક મેન એટલે કે આર્થિક માનવી તરીકે વર્તન કરે છે. એ રેશનલ બિહેવિયર કહેવાય છે. આપણે બજારમાં જઈએ છીએ તો વધારે કિંમત ચૂકવીને ઓછી વસ્તુ લેવાનું પસંદ કરશું કે ઓછી કિંમત ચૂકવીને વધારે વસ્તુ લેવાનું પસંદ કરશું? શક્ય હોય તેટલો ઓછામાં ઓછો ખર્ચ કરી વધુમાં વધુ મેળવવાની જે ઈચ્છા છે અથવા તો જે માનસિક સ્થિતિ છે એ તર્કબદ્ધ વર્તન એટલે કે રેશનલ બિહેવિયર કહેવાય છે. ઇકોનોમિક મેન. દરેક વ્યક્તિ આર્થિક દૃષ્ટિએ આ રીતે મૂડીવાદમાં વિચારે છે, એ મૂડીવાદને બનાવે છે. જો સમાજવાદ હોય તો વ્યક્તિએ ડિસિઝન લેવાનો જ નથી હોતો. ગમે તેટલું કામ કરવા છતાં નફો કેટલો મળશે, કેટલો લાભ મળશે એ નક્કી નથી કરવાનું હોતું. પણ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, તેનો બગાડ ન થાય એ રીતે એફિશિયન્ટલી કામ કરવામાં નફાની જે સંસ્થા છે એ ઘણો જ ભાગ ભજવે છે, જે માનવીને આર્થિક માનવી બનાવે છે. ત્રીજું આના પછીનું જે આપણે લક્ષણ જોઈએ એ છે કન્ઝ્યુમર્સ સુપ્રીમસી. ગ્રાહકોની સર્વોપરિતા. ગ્રાહક જે ઉપભોક્તા છે એ સર્વોપરી છે, સુપ્રીમ છે. જે કન્ઝ્યુમરને જોઈએ છે એનું ઉત્પાદન થાય છે, એનું વેચાણ થાય છે. અહીંયા એવું નથી કે આયોજકો નક્કી કરે છે કે ગ્રાહકે શું વસ્તુનો ઉપયોગ કરવો. એક ઉદાહરણ લઈએ આપણે. કદાચ અત્યારે આપણે એની કલ્પના પણ ન કરી શકીએ, પણ આપણે થોડુંક એવું વિચારો કે ટેલિવિઝન પર માત્ર દૂરદર્શનની ચેનલ આવતી હોય, એના ઉપર માત્ર અમુક સમયગાળામાં જ ટેલિવિઝન પર આપણે પ્રોગ્રામો જોઈ શકતા હોઈએ. એમાં અમુક જ પ્રોગ્રામો ટેલિકાસ્ટ થતા હોય. એ સમાજવાદનું પગલું છે કે ઉપભોક્તાએ મનોરંજન કઈ રીતે મેળવવું. અત્યારની સ્થિતિ એનાથી ઘણી અલગ છે.
દરેક શોખની, દરેક વિષય વસ્તુની, એ ફૂડથી કરી નાના બાળકનો ઉછેર, એનું મનોરંજન, પછી એનિમલ હિસ્ટ્રી હોય, હ્યુમન હિસ્ટ્રી હોય, ન્યૂઝ હોય, ગેમ્સ હોય, ફિલ્મો હોય કે અન્ય અનેક, કે ધાર્મિક હોય, દરેક વ્યક્તિને પોતાની પસંદગી પ્રમાણે પ્રોગ્રામ્સ 24 અવર્સ જોઈ શકે છે. તો આ થયો મૂડી વાત. ગ્રાહકોની પસંદગીનો વિસ્તાર થયો છે. કન્ઝ્યુમરને, ઉપભોક્તાને જે જોઈએ છે તે અપાય છે. જે અપાય છે તે જોવાનું એમ નહીં. તો અહીંયા કન્ઝ્યુમર સુપ્રીમ છે, ઉપભોક્તા સર્વોપરી છે. ઉપભોક્તા સર્વોપરી છે. જો ગ્રાહકને જે ગમે છે તેનું ઉત્પાદન કરાય તો જ વેપારી પાસેથી ગ્રાહક ખરીદશે તો જ નફો થશે. અને નફો એ મુખ્ય ચાલક બળ છે. નફો મેળવવા માટે જો વ્યાપારી પોતાની ઈચ્છા પ્રમાણે જો ઉત્પાદન અને વેચાણ કરે તો શક્ય છે કે ઉપભોક્તા ખરીદે જ નહીં, વેચાણ જ ન થાય, નફો જ ન થાય. તો આ રીતે આ બધા લક્ષણો એકબીજા સાથે જોડાયેલા છે કે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ડિસિઝન લે છે, સ્વતંત્ર છે, ઇકોનોમિક મેન છે. એ વ્યક્તિ પાસે ઉત્પાદનનું જે સાધન છે, ક્યાં ખર્ચ કરવું એની સ્વતંત્રતાથી નિર્ણય લેવાની સત્તા છે. મારી પાસેના નાણાં હું ક્યાં ખર્ચ કરું, એ વેપારી પાસેથી હું વસ્તુ ખરીદીશ જે મારી પસંદની વસ્તુ આપે છે, તો એ વેપારીને નફો થશે. તો આ રીતે કન્ઝ્યુમરની ઈચ્છા પ્રમાણે ઉત્પાદન અને વેચાણ થાય છે. ચોથું આપણે લક્ષણ જોઈએ. આ ચોથું લક્ષણ છે એલિમેન્ટ્સ ઓફ કોમ્પિટિશન, એટલે સ્પર્ધાનું તત્વ છે, હરીફાઈનું તત્વ છે. કન્ઝ્યુમરની શું ચોઈસ છે, ઉપભોક્તાની શું પસંદ છે, એ બધા વેપારીને ખબર છે. હવે બધા વેપારીઓ વચ્ચે સ્પર્ધા થાય છે કે આ ગ્રાહક મારી પાસેથી વસ્તુ ખરીદે. ગ્રાહકો પણ ઘણા છે. ગ્રાહકને ખબર છે કે એને જે ગમે છે, એને જે જોઈએ છે એ વસ્તુ કઈ જગ્યાએ મળે છે, પણ વસ્તુ લિમિટેડ હોય, નિશ્ચિત માત્રામાં હોય. તો બધા ગ્રાહકો વચ્ચે હરીફાઈ થાય છે કે આ વસ્તુ મને મળે. જેમ બધા વેપારીઓ હરીફાઈ કરે છે કે આ ગ્રાહક મને મળે, તેમ બધા ગ્રાહકો હરીફાઈ કરે છે કે આ વસ્તુ મને મળે. કોઈ એક જગ્યાએ ઓફિસમાં એક જોબ વેકેન્સી હોય તો બધા શ્રમિકો વચ્ચે સ્પર્ધા થાય છે કે આ જગ્યા પર મારું સિલેક્શન થાય. જમીનનો ટુકડો મર્યાદિત છે અને એનામાંથી અનાજનું ઉત્પાદન થઈ શકે, ફળોનું ઉત્પાદન થઈ શકે, ત્યાં રેલવે ટ્રેક બની શકે, ત્યાં રેસિડેન્શિયલ સોસાયટી બની શકે, ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થાપી શકાય. તો આ બધી જરૂરિયાતો વચ્ચે સ્પર્ધા છે. જમીન માલિક એને જમીન આપશે જે વધારે કિંમત ચૂકવે. એટલે વેપારી ગ્રાહકને મેળવવા માટે સારું પરફોર્મ કરશે. ગ્રાહક એ વસ્તુ મેળવવા માટે વધારે કિંમત ચૂકવશે. બધા જ કેન્ડિડેટ્સ ઇન્ટરવ્યૂમાં પોતાને સિલેક્ટ થાય એ માટે સારું પરફોર્મ કરશે. જમીનનો ટુકડો કોઈ પર્ટિક્યુલરને મળે એના માટે ઇન્ડસ્ટ્રી છે કે સરકાર છે કે રેસિડેન્શિયલ જમીન ડેવલપ કરવાવાળા છે, બધા કિંમત સારી ચૂકવશે. તો આ બધું મને ગ્રાહક મળે, મને વસ્તુ મળે, મને જોબ મળે, એ બધા માટે બધા પોતાનું બેસ્ટ પરફોર્મ કરશે. દરેક વેપારી ગ્રાહકને સારી વસ્તુ આપશે. દરેક વેપારી ક્વોલિટી આપવા પ્રયત્ન કરશે. દરેક ગ્રાહક વધારે કિંમત ચૂકવવા પ્રયત્ન કરશે. દરેક શ્રમિક પોતાને સારું વેતન મળે એના માટે સારું પરફોર્મ કરશે. તો અહીંયા સ્પર્ધાનું તત્વ છે, એ મૂડી વાત છે. કન્ઝ્યુમરની સુપ્રીમસી છે, એટલે આ ફરીથી જેમ આપણે આગળ વાત કરી કે બધા જ લક્ષણો એકબીજા સાથે જોડાયેલા છે, બધાનું મહત્ત્વ છે. તો આ રીતે સ્પર્ધાના તત્વના આધારે દરેક વ્યક્તિ મૂડીવાદમાં પોતે ડિસિઝન લઈ શકે છે. જો મને આ વસ્તુની જરૂર હોય અને હું એના માટે વધારે કિંમત ચૂકવતી હું, તો મારી સાથે જે બીજી વ્યક્તિ ગ્રાહક છે એ મને એમ ન કહી શકે કે તમે કેમ વધારે કિંમત ચૂકવો છો. ધારો કે કોઈ એક વસ્તુ માટે હું 5000 રૂપીસ ચૂકવવા તૈયાર છું,
તો બીજી વ્યક્તિને પણ એ જ વસ્તુ જોઈએ છે. એ મારા પર દબાણ ન લાવી શકે કે તમારે 3,000થી વધારે કિંમત નથી ચૂકવવાની, હું ચૂકવી શકું છું કારણ કે મારી પાસે છે એટલા નાણાં. મારા નાણાંનો મારે શું ઉપયોગ કરવો એના માટે હું સ્વતંત્ર છું, મને એ વસ્તુ જોઈએ છે. તો સ્પર્ધાનું તત્વ છે એના કારણે દરેક વ્યક્તિ બેસ્ટ પરફોર્મ કરે છે. આ મૂડીવાદ છે. એટલે જ મૂડીવાદમાં વસ્તુની ગુણવત્તા સારી મળે છે ગ્રાહકોને. સમાજવાદમાં સરકાર જ્યારે આયોજન પંચ જ્યારે ઉત્પાદન નક્કી કરે છે ત્યારે એની પાસે ગ્રાહકો નક્કી હોય છે. દરેક ગ્રાહકે એ જ વસ્તુ ખરીદી કરવી પડશે. તો સારું ઉત્પાદન કરવાનો એ લોકોને કોઈ મોટિવ નથી રહેતો. તો ઉત્પાદનનું પ્રોત્સાહન, સારું કામ કરવા માટેનું પ્રોત્સાહન પણ આ સ્પર્ધાનું તત્વ પૂરું પાડે છે. આગળનું આપણે લક્ષણ જોઈએ તો આગળનું લક્ષણ છે પ્રેક્ટિસ ઓફ હેરિટેજ, વારસાની પ્રથા છે. દરેક વ્યક્તિ ઘણું બધું કામ કરે છે કારણ કે નફો મેળવવાનું આકર્ષણ છે. હવે કોઈ વેપારીએ ઘણો બધો નફો મેળવ્યો, એક સફળ વ્યાપારી છે, સફળ ઉત્પાદક છે, એણે ઘણો બધો નફો મેળવ્યો. હવે એની ઘણી બધી આવક, જીવનભર કમાયેલી મૂડી એ પોતાના વારસામાં આપી શકવા માટે સ્વતંત્ર છે. અહીંયા વારસાની સંસ્થાનો આપણે અર્થ વધારે સ્પષ્ટ કરીએ, એટલે કે કોઈ પિતા એના બાળકોને જ આપી જાય એ રીતે નહીં, પણ કોઈ પણ વ્યક્તિ એની ઈચ્છા પ્રમાણે કાનૂની રીતે પોતાની સંપત્તિ કોને આપવી એ નક્કી કરી શકે. દેટ ઇઝ હેરિટેજ પ્રેક્ટિસ, વારસાની પ્રથા. એટલે કદાચ એવું પણ બને કે કોઈ પિતા એના બાળકોને પોતાની સંપત્તિ ન આપે અને ટ્રસ્ટ બનાવી નાખે તો પણ એ સ્વતંત્ર છે. એ ફરજિયાત નથી કે દરેક પિતાએ એના બાળકોને જ એની સંપત્તિ આપવી, કારણ કે ઉત્પાદનનું સાધન અથવા તો મૂડી અથવા તો એની સંપત્તિ, એનો ડિસિઝન શું કરવો, એનો ઉપયોગ ક્યાં કરવો એ માટે એ પિતા સ્વતંત્ર છે કારણ કે એ મૂડીવાદમાં છે. હવે અહીંયા પણ સ્પર્ધા થઈ આપણે કહી શકાય કે બાળકોને જો પોતાના પિતાની સંપત્તિ જોઈએ તો એ લોકોએ બેસ્ટ પરફોર્મ કરવું પડે, નહીં તો ટ્રસ્ટ બનાવીને પિતા આપી શકે. એનીવે, આ દાખલા તરીકે વારસાની સંસ્થા છે. જો આ વારસાની સંસ્થા ન હોય, વારસાની પ્રથા ન હોય તો એક સમય એવો આવે કે મૂડીવાદનું અસ્તિત્વ જ ન રહે. કારણ કે દરેક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શું એના મૃત્યુ પછી એની બધી જ સંપત્તિ સરકાર પાસે જતી આવે? એક સમય એવો આવે કે એક પછી એક વ્યક્તિનું મૃત્યુ તો થવાનું છે, તો ધીમે ધીમે બધી સંપત્તિ સરકાર પાસે આવી જાય, તો પછી મૂડીવાદ જ ન રહે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની સંપત્તિનો ઉપયોગ ક્યાં કરવો એના માટે સ્વતંત્ર છે, જે આપણે પહેલું લક્ષણ જોયું. તે જ રીતે કોઈ પણ વ્યક્તિ એના પછી પોતાની સંપત્તિ ક્યાં ઉપયોગમાં લેવી એ નક્કી કરવા માટે પણ સ્વતંત્ર છે. વારસામાં આપી શકાય છે બચતો. સ્વાભાવિક મોટાભાગે બધાને પોતાના બાળકોનું જીવન સારું બને એવી જ ઈચ્છા હોય, એટલે પોતાના બાળકોને જ બચત આપી જવાની મોટાભાગે ઈચ્છા હોય છે. ઘણું કમાવા માટે પ્રેરણા આપે છે, બચત કરવા માટે પ્રેરણા આપે છે. પણ જો આ નફો, અહીંયા ફરીથી એક આપણે સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે એ વિશે જોઈએ. ધારો કે જે નફો કમાય છે એ નફો એ વ્યક્તિ પાસે ન રહે તો કોઈને કમાવાનું, વધારે કામ કરવાનું, વધારે બચત કરવાનું, વધારે સારું પરફોર્મ કરવાનું આકર્ષણ ન રહે. એક સમય એવો હતો કે ભારતમાં ઇન્કમ ટેક્સ 97% જેટલો ઇન્કમ ટેક્સ હતો. એનો અર્થ આપણે સમજી શકીએ ને કે કોઈ એક વ્યક્તિ 100 રૂપિયાની આવક કમાય ત્યારે 97 રૂપિયા ટેક્સ એણે ભરવો પડે, તો એ વ્યક્તિ પાસે કેટલા રૂપિયા રહે? 3 માત્ર. તો ઘણું કામ કરીને કોઈ પણ વ્યક્તિને વધારે આવક કમાવાની ઈચ્છા જ શા માટે થાય? દરેક વ્યક્તિ ઓછું જ કમાય. તો એટલા માટે પછી વિકાસ પણ ન થાય, તો એ મૂડીવાદ પણ ન રહે. એટલે જે વ્યક્તિ જે આવક કમાય છે તે વ્યક્તિ પાસે જ રહે. એટલા માટે ધીમે ધીમે ભારતમાં પણ ઇન્કમ ટેક્સના દર ઓછા કરાયા. એ આવક જે વ્યક્તિ કમાય છે એ આવકનો ઉપયોગ એ વ્યક્તિ જ નિર્ણય લેશે કે ક્યાં કરવું.
વારસામાં એ સંપત્તિ કોને આપવી. આ તો જ મૂડીવાદ ટકે અને ચાલે. જો કોઈ પણ વ્યવસાય કરવાની આપણને સ્વતંત્રતા છે, પણ એમાંથી જે આવક મળે છે એ આપણી નથી, તો આપણે વ્યવસાય કરીએ જ શા માટે? આપણે કોઈ પણ કામ કરીએ જ શા માટે કે જો એમાંથી મળનારી આવક આપણી ન હોય? તો મૂડીવાદનું અસ્તિત્વ સ્વતંત્રતાથી છે. ઉત્પાદનના સાધનોની માલિકી માત્ર નહીં, પણ એ ઉત્પાદનના સાધન ક્યાં ઉપયોગમાં લેવા એનો નિર્ણય પણ એ માલિક લઈ શકે છે. આપણે કોઈ વ્યક્તિને એવી ફરજ ન પાડી શકીએ કે એણે કમ્પલસરી બસમાં ડ્રાઈવર બનવું અથવા એણે કમ્પલસરી ડૉક્ટર બનવું. પણ દરેક વ્યક્તિ સ્વતંત્રતાથી વિચારી શકે છે કે એણે શું કરવું અને કમાયેલી આવકનો ઉપયોગ ક્યાં કરવો. એના મૃત્યુ પછી એની આવક અને બચત કોને મળે. આ બધી સંસ્થાઓ મૂડીવાદને ટકાવે છે. જો આપણે વધારે આવક કમાઈએ પણ સરકાર લઈ લે તો પણ મૂડીવાદ ન રહે. જો આપણે વધારે આવક કમાઈએ પણ એનો આવકનો આપણી ઈચ્છા પ્રમાણે ઉપયોગ ન કરી શકીએ તો પણ મૂડીવાદ ન રહે. આપણે વધારે આવક કમાઈએ, બચત કરીએ, પણ આપણા મૃત્યુ પછી સરકાર એ આપણી આવક, બચત અને સંપત્તિ લઈ લે તો પણ મૂડીવાદ ન રહે. આ બધી જ સંસ્થાઓ મૂડીવાદના અસ્તિત્વ અને ટકવા માટે જરૂરી છે. પછીનું લક્ષણ આવે છે. પછીનું લક્ષણ આપણે જોઈએ જે છે ફ્રીડમ ઓફ ઇનિશિયેટિવ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. વ્યક્તિ દ્વારા નવી શરૂઆત કરવાની પહેલ. આ બહુ જ સરસ લક્ષણ આપણે કહી શકીએ. ઇનિશિયેટિવ એટલે શું? ઇનિશિયેટિવ એટલે આજ સુધી અન્ય કોઈએ નથી કર્યું એવી રીતે કરવાની સ્વતંત્રતા. કંઈક નવું કરવું હોય એવું પરંપરા નહીં કે બધા આ જ કરે છે એટલે આપણે પણ આ જ કરીએ. કોઈ એક વ્યક્તિ તો શરૂઆત કરી હશે કે 24 અવર્સ કોઈ પણ ટેલિવિઝન ચેનલ ચાલે. કોઈ એક વ્યક્તિએ તો શરૂઆત કરી જશે કે આખી અલગ સ્પોર્ટ્સ ચેનલ હોય. કોઈ એક વ્યક્તિએ શરૂઆત કરી હશે કે કોઈ પણ વસ્તુ તમારા ઘરે મળે, તમારી દુકાન સુધી જવાની જરૂર નહીં. આ આજ સુધી કોઈએ નથી કર્યું એવું કંઈક નવું કરવાની શરૂઆત. એને લેટેસ્ટ તાજા જ વર્ડ્સમાં આપણે વર્ણવીએ તો સ્ટાર્ટઅપનું જે સૂત્ર આપણને મળ્યું છે કે કંઈક નવું કરવું. એ નવા વિચારને અમલમાં મૂકવાની સ્વતંત્રતા મૂડીવાદ આપે છે. આજ સુધી જે ચાલે છે એ જ પ્રમાણે કરવું એવું નહીં. આજ સુધી એવી પરંપરા હતી કે આ રીતે જ શિક્ષણ મેળવાય એવું નહીં. આજ સુધી જે પરંપરા હતી કે ફિક્સ સમયમાં જ શિક્ષણ લેવાય એવું નહીં. હવે આપણે આપણા સમયે શિક્ષણ મેળવીએ છીએ, આપણા સમયે ખરીદી કરીએ છીએ. રાત્રે 1 વાગે પણ આપણે ખરીદી કરી શકીએ છીએ ઓનલાઈન. આપણે કંઈ પણ વસ્તુ આપણે આપણા સમયે કરી શકીએ છીએ. અથવા તો આપણે આ આખી વસ્તુને એ રીતે મૂકી શકીએ કે જે અન્ય કોઈ કરે છે એ પ્રમાણે જ કરવું એમ નહીં. સમથિંગ ન્યૂ, કંઈક નવી શરૂઆત કરવાની જે સ્વતંત્રતા છે એ મૂડીવાદ આપે છે. જે શરૂઆત કરવાની છે એ સ્વતંત્રતા. તો આ મૂડીવાદના જે આપણે લક્ષણો જોયા એમાં આપણે કહી શકીએ કે મૂડીવાદ એટલે માત્ર મૂડીનું હોવું એમ નહીં, પણ જેમ જમીનદારી પ્રથા વખતે જમીન મહત્ત્વની રહેતી, સામંતશાહી મહત્ત્વની રહેતી, એમ જ્યારે ઔદ્યોગિકરણ વખતે માસ પ્રોડક્શન શરૂ થયું ત્યારે યાંત્રિક ઉત્પાદન પદ્ધતિએ પ્રભુત્વ જમાવ્યું. એ કેપિટલ, એ મૂડી માસ પ્રોડક્શન માટે જરૂરી થઈ. હવે આ બધા લક્ષણો આપણે જોયા તેમાં પણ એ 100% જરૂરી નથી કે એ પ્રમાણે જ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે કન્ઝ્યુમર સુપ્રીમસી, ગ્રાહક સર્વોપરી છે. જો ગ્રાહક સર્વોપરી છે એટલે દરેક વખતે ગ્રાહક પોતાની ઈચ્છા પ્રમાણે જ ખરીદી કરી શકતો નથી. આપણને બજારમાં જે પ્રકારના 2 વ્હીલર્સ મળે છે એ જ ડિઝાઇન અને કલરના લેવા પડે. અન્ય કોઈએ કર્યું છે કે કર્યું નથી એ રીતે તદ્દન કોઈ પણ ગ્રાહક નથી કરી શકતો. આપણને
જે ખરીદી અથવા તો આપણી જે પસંદ નાપસંદ છે એમાં દરેક વખતે આપણે રેશનલ બિહેવિયર નથી કરતા કે તર્કબદ્ધ વર્તન નથી કરતા કે ઓછામાં ઓછી કિંમત ચૂકવીને વધુમાં વધુ વસ્તુ મેળવીએ કે સારી ગુણવત્તાવાળી જ વસ્તુ મેળવીએ. મોટાભાગે આપણી જે પસંદ નાપસંદનો ડિસિઝન લેવાતો હોય છે એ જાહેરાતો, પડોશીએ જે ખરીદી કરી છે તે, ફરજિયાત રિવાજો, આ બધા જ પરિબળોથી આપણી પસંદ નાપસંદ નક્કી થાય છે. અન્ય કોઈએ નથી કર્યું એવું શરૂઆત કરવાની ઘણા બધા ગ્રાહકો ની આદત નથી હોતી, મોટાભાગે નથી હોતી. બજારમાં જે વસ્તુ મળે છે એ ગ્રાહકોને બતાવવામાં આવે છે, એમાંથી ગ્રાહકે પસંદ કરવાની હોય છે. કારણ છે માસ પ્રોડક્શન અને જે ક્વોલિટી પ્રોડક્શન કહી શકાય, અથવા તો એક જ વ્યક્તિની પસંદગી પ્રમાણે ખાસ એ જ વ્યક્તિ માટે પ્રોડક્શન થાય તો કદાચ એની કિંમત વધી જાય, એ શક્ય ન બને. બહુ જ ખાસ કિસ્સામાં એવું શક્ય બનતું હોય. દરેક વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે વ્યવસાય કરવા માટે સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ તેની આવક કમાવા માટે સ્વતંત્ર છે. તેમ છતાં દરેક વ્યક્તિ તેની સંપત્તિ જે રીતે ઉપયોગ કરે છે એના પર સરકાર અમુક અંશે તો પ્રતિબંધો લગાવે જ છે, જે સમાજના હિતમાં જ હોય છે. દરેક વ્યક્તિ નશાયુક્ત પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ ન કરી શકે કે ઉત્પાદન ન કરી શકે, સદંતર ન કરી શકે, પણ આ માટે એ લોકો ખુલ્લેઆમ નથી કરતા, ચોરી છુપીથી તો કરે છે, પણ સરકાર દ્વારા એ પ્રતિબંધ તો લગાવાય છે. તો મૂડીવાદની સંસ્થાઓ મૂડીવાદના અસ્તિત્વ માટે અને ટકવા માટે જરૂરી બને છે. આ છે મૂડીવાદ કે જ્યાં સ્વતંત્રતા છે, જ્યાં માસ પ્રોડક્શન છે, એટલે કે એક સાથે ઘણું બધું ઉત્પાદન થાય છે. ઉત્પાદનના સાધનોની માલિકી અને એના વિશેનો નિર્ણય મહત્વનો બને છે. ફીચર્સ ઓફ કેપિટાલિઝમ, મૂડીવાદના આપણે આ લક્ષણો જોયા. ફરીથી આ રીતે અન્ય કોઈ પણ આપણે ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આપનો સમય ઘણો જ સારો રહે તેવી શુભેચ્છા. થેન્ક યુ. સ્વાધ્યાય ટીવી